આજે આપણે એક એવા માણસના રહસ્યમય જીવનની વાત કરવાના છીએ જેણે આખી જિંદગી કોઈ નોકરી જ નથી કરી. એટલે સવાલ એ છે કે કોઈ નોકરી નહીં, કોઈ બિઝનેસ નહીં, કોઈ પગાર પણ નહીં, તો પછી કેવી રીતે એક વ્યક્તિ લાખો લોકોના જીવનમાં આટલો મોટો બદલાવ લાવી શકે? આપણે જાણીશું પાંડુરંગ શાસ્ત્રી આઠવલે, જેમને લોકો પ્રેમથી દાદાજી કહે છે, તેમના જીવન વિશે, જેમણે આવકના કોઈ પરંપરાગત સાધન વગર જ એક આખી વૈશ્વિક મૂવમેન્ટ ઊભી કરી દીધી. તો આ રહસ્યનો પહેલો દોરો છે ને, એ કોઈ પૈસા ટકાની વાતમાં નથી. એ તો આપણા પ્રાચીન જ્ઞાનમાં છુપાયેલો છે. દાદાજીએ, તમે વિચારો, 1-2 નહીં પણ પૂરા 14 વર્ષ રોયલ એશિયાટિક લાઇબ્રેરીમાં દુનિયાભરના ફિલોસોફીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. અને આટલા અભ્યાસ પછી તેઓ એક જ તારણ પર પહોંચ્યા કે જીવનના બધા જ સવાલોનો જવાબ તો એક જ ગ્રંથમાં છે, શ્રીમદ ભગવદ્ ગીતા. ખાસ કરીને ગીતાનો જે કર્મયોગનું સિદ્ધાંત છે ને, એનાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા. એ સિદ્ધાંત જે કહે છે કે ફળની ચિંતા કર્યા વગર બસ તારું કામ કર, અને બસ આ એક વિચાર જ એમના આખા જીવનના કામનો પાયો બની ગયો. હવે આ જે ફિલોસોફિકલ વિચાર હતો, એને ખરી આગ મળી સમાજમાં ફેલાયેલી અસમાનતા અને અસ્પૃશ્યતાના દુઃખને જોઈને. એમને થયું કે આ સમસ્યાનો ઉકેલ તો આધ્યાત્મિક રીતે જ લાવવો પડશે. અને એમનો ઉકેલ શું હતો ખબર છે? મનુષ્ય ગૌરવનો સિદ્ધાંત. એમણે મનુષ્ય ગૌરવ દિન ઉજવવાની શરૂઆત કરી. એ માનતા હતા કે દરેક વ્યક્તિની અંદર ભગવાન છે, એટલે દરેક વ્યક્તિ દિવ્ય છે અને સન્માનને પાત્ર છે. બસ આ જ વાત પર એમણે ભાર મૂક્યો. પણ હવે સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ એક વિચારને એમણે આખી દુનિયામાં ફેલાયેલી એક મોટી શક્તિમાં કેવી રીતે ફેરવ્યો, ચાલો જોઈએ. એમણે સ્થાપના કરી સ્વાધ્યાય પરિવારની. હવે આ કોઈ નવો ધર્મ કે સંપ્રદાય નથી હો, આ તો એક પરિવાર છે, એક વિચારધારા છે, જે ગીતાના જ્ઞાનને રોજ-રોજના જીવનમાં કેવી રીતે ઉતારવું એના પર કામ કરે છે. લોકોને એકબીજામાં ભગવાન જોતા શીખવાડે છે અને નિસ્વાર્થ ભાવે સાથે મળીને કામ કરવા માટે પ્રેરે છે. તો ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ વિચારને જમીન પર કેવી રીતે ઉતારવામાં આવ્યો. કેટલાક એવા પ્રયોગો દ્વારા જે કદાચ કોઈએ વિચાર્યા પણ નહીં હોય. એમના પ્રયોગો જુઓ, જેમ કે યોગેશ્વર કૃષિ. એમાં ખેડૂતો પોતાની મરજીથી પાકનો અમુક ભાગ ભગવાનના નામે અલગ કાઢે અને પછી એ જરૂરિયાતમંદોને આપવામાં આવે. પછી મત્સ્યગંધા, જેમાં માછીમારો એક દિવસની આખી કમાણી સમુદાયને અર્પણ કરી દે. અને વૃક્ષ મંદિર, જ્યાં આખો સમાજ ભેગો મળીને વૃક્ષો વાવે અને એની પૂજા કરે. આ કોઈ દાન ધર્મ નહોતું, સમજ્યા? આ તો નિસ્વાર્થ કામના જીવતા જાગતા ઉદાહરણો હતા. એણે સાબિત કરી દીધું કે આધ્યાત્મિક અને આર્થિક મોડલ એક સાથે ચાલી શકે છે. આ બધું એમના કામનો પાયો કેટલો મજબૂત હતો એ તો બતાવે છે, પણ આપણો જે મૂળ સવાલ હતો એ તો હજી ત્યાં જ છે. સવાલ એ જ છે કે જો કોઈને પગાર નહોતો મળતો, બધું જ અર્પણ થતું હતું, તો પછી દાદાજી પોતે કેવી રીતે પોતાનું જીવન ચલાવતા હતા? અને આ આટલું મોટું આંદોલન ચલાવવા માટે પૈસા આવતા ક્યાંથી હતા? અને આનો જવાબ આખા વર્ષના માત્ર એક જ દિવસમાં છુપાયેલો છે. જી હા, માત્ર એક દિવસમાં. આ દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. એ દિવસ જ્યારે શિષ્યો પોતાના ગુરુ પ્રત્યે આભાર વ્યક્ત કરે છે. પણ દાદાજીનો આ બાબતે એક બહુ જ પાક્કો અને ચોક્કસ નિયમ હતો. તો આખા રહસ્યનો ઉકેલ અહીં છે. દાદાજી આખા વર્ષમાં ફક્ત અને ફક્ત ગુરુ પૂર્ણિમાના દિવસે જ અંગત ભેટ સ્વીકારતા. અને એ પણ કોની પાસેથી? ફક્ત એવા લોકો પાસેથી જે નિયમિત સ્વાધ્યાયમાં આવતા હોય. એમનો સિદ્ધાંત એકદમ સ્પષ્ટ હતો. પહેલાં જ્ઞાન આપો, પછી જ કૃતજ્ઞતા સ્વીકારો. બાકી કોઈ ગમે તેટલી મોટી ભેટ આપે એ નમ્રતાથી ના પાડી દેતા. અને આ એક જ દિવસમાં જે ભેટ આવતી એનાથી જ એમનું અને આખા વર્ષના કાર્યનું ગુજરાન ચાલતું. આ કોઈ કામના બદલામાં પૈસા નહોતા, પણ જ્ઞાનના બદલામાં ભક્તિભાવથી આપેલી કૃતજ્ઞતા હતી. આવા અનોખા જીવન અને કાર્યનો પ્રભાવ કેટલો જબરદસ્ત હતો એનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. એમના આ નિસ્વાર્થ કામની નોંધ આખી દુનિયાએ લીધી. એમને રેમન મેગ્સેસે એવોર્ડ મળ્યો, ટેમ્પલ્ટન પુરસ્કાર મળ્યો અને ભારતનું બીજું સૌથી મોટું સન્માન પદ્મવિભૂષણ પણ એનાયત થયું. અને આજે પણ આખી દુનિયામાં 50 લાખથી પણ વધારે લોકો સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા છે. આ આંકડો જ એમની વિચાર ક્રાંતિની તાકાત બતાવે છે. દાદાજી હંમેશા કહેતા, કોઈ માણસ ગંદો હોઈ શકે,
નબળો હોઈ શકે, પણ અસ્પૃશ્ય ક્યારેય ન હોઈ શકે, કારણ કે એની અંદર ભગવાન બેઠો છે. એમનો આ જ વારસો આજે પણ એક વિચાર ક્રાંતિ તરીકે જીવંત છે, જેણે કરોડો લોકોને પોતાની અંદર રહેલા ભગવાનની યાદ અપાવીને એમને સન્માનભેર જીવતા શીખવ્યું. દાદાજીનું જીવન આપણી સામે એક મોટો સવાલ મૂકીને જાય છે. શું એવું ન બની શકે કે આપણી ખરી કિંમત આપણી નોકરી કે ધંધાથી નહીં, પણ આપણે બીજા લોકોમાં કેટલી દૈવી શક્તિ જગાડી શકીએ છીએ એના પરથી નક્કી થાય? તમને સનાતનના કયા રહસ્ય વિશે જાણવું છે? નીચે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. અને હા, સનાતન રહસ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. આપણે મળીશું બહુ જ જલ્દી એક નવા રહસ્ય સાથે. જય શ્રી કૃષ્ણ.